મોરબી તાલુકાના કોયલી ગામે આહિર સમાજ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મંત્રી સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. મોરબી તાલુકાના કોયલી ગામે છેલ્લા 17 વર્ષથી આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આહિર સમાજના પ્રમુખ રાણાભાઈ હુંબલ તેમજ આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયાના માર્ગદર્શન હેઠળ 18મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા તેમજ સમાજના આગેવાનો તેમજ સમાજના રાજકીય અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ખાસ કરીને આ સમૂહ લગ્નની અંદર 23 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને તે નવદંપતિઓને સમાજના અગ્રણીઓ સહિતના લોકોએ આશીર્વાદ આપ્યા બાદ તેઓએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા અને દાતાઓના સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. અને આગામી સમયમાં એક જ માંડવા નીચે આહિર સમાજના 100 જેટલી દીકરીઓના લગ્ન થાય તેવી લાગણી આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આજે 23 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને તેઓને પણ હું એમની આગળની જિંદગી ખૂબ જ સુખમય અને સમૃદ્ધ તમામ ક્ષેત્રે નીવડે એવી કૃષ્ણ પરમાત્માને હું પ્રાર્થના કરું છું ને એમને શુભકામના પાઠવું. કોયલી ગામમાં આજે 18મા સમૂહ લગ્નનું ખૂબ ભવ્ય અને દિવ્ય જે આયોજન છે એમાં 23 જેટલા નવદંપતિઓના જે લગ્ન ગ્રંથિમાં જોડાયા છે. સ્વયંસેવકોથી લઈ અને આખા આ કોયલીની આજુબાજુનો આપણો વિસ્તાર જે છે એ વિસ્તારમાં આ રીતના ખૂબ સરસ રીતે સમૂહ લગ્નનું આયોજન થાય છે અને દર વર્ષે સતત 18 વર્ષથી સફળ અને એકદમ ભવ્ય રીતનું જે આયોજન છે એને હું ખૂબ બિરદાવું છું. મોરબી તાલુકાના કોયલી ગામે આહિર સમાજ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મંત્રી સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. મોરબી તાલુકાના કોયલી ગામે છેલ્લા 17 વર્ષથી આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આહિર સમાજના પ્રમુખ રાણાભાઈ હુંબલ તેમજ આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયાના માર્ગદર્શન હેઠળ 18મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા તેમજ સમાજના આગેવાનો તેમજ સમાજના રાજકીય અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ખાસ કરીને આ સમૂહ લગ્નની અંદર 23 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને તે નવદંપતિઓને સમાજના અગ્રણીઓ સહિતના લોકોએ આશીર્વાદ આપ્યા બાદ તેઓએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા અને દાતાઓના સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. અને આગામી સમયમાં એક જ માંડવા નીચે આહિર સમાજના 100 જેટલી દીકરીઓના લગ્ન થાય તેવી લાગણી આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આજે 23